નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેમ કરવો। આપણે સૌ જાણીએ છીએ કે જો આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ આપણે આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન કરી શકીએ છીએ। રાશન કાર્ડમાં KYC માટે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। આના માટે આધાર સેન્ટરમાં જવાની હવે જરૂર નથી। ઘરે બેઠા 5 મિનિટમાં કરી શકો છો આધાર કાર્ડ મોબાઈલ નંબરમાં લિંક। તો વધારે સમય ના લેતા ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરી નાખજો। તો સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં સર્ચ કરી લેવાનું છે IPPB। આટલું લખીને સર્ચ કરીશું એટલે આ રીતની એક પેજ ખુલશે। તેમાં સૌથી પહેલાં IPPBની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ રીતની એક નવો વિન્ડો ખુલશે। આ પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ છે। અહીં તમે જોઈ શકો છો કે અપડેટ આ મોબાઈલ નંબર ઇન યોર આધાર। હવે દરેક પોસ્ટ ઓફિસમાં સેવા શરૂ કરી દેવામાં આવી છે। તો તમે પણ તમારા ગામની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો। આમાં તમને ઘણા ઓપ્શન જોવા મળશે। જો તમે તમારો મોબાઈલ ફોલો કરી રહ્યા હશો તો તમને 3 ડોટ જોવા મળશે અને ડેસ્કટોપ મોડમાં છો તો તમને સર્વિસ રિક્વેસ્ટ નામનો ઓપ્શન જોવા મળશે। તેના પર ક્લિક કરી લેજો એટલે 2 ઓપ્શન જોવા મળશે, IPPB કસ્ટમર અને નોન IPPB કસ્ટમર। તો તમારે બીજા ઓપ્શન પર નોન IPPB કસ્ટમરમાં ક્લિક કરવાનું રહેશે એટલે પેજ રિફ્રેશ થશે। ત્યારબાદ તેમાં સૌથી ઉપર સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ 2 સ્ટેપ બેન્કિંગ પર ટચ કરો એટલે આ રીતનું એક પેજ ખુલશે। પોસ્ટ વિભાગની ઘણી બધી સેવાઓનો લાભ આપણે ઘરે બેઠા લઈ શકીએ છીએ, જેમાં એકાઉન્ટ ઓપનિંગ એટલે કે નવું એકાઉન્ટ ખોલવા માટે, આધારથી પૈસા ઉપાડવા માટે વગેરે જેવી સેવા પોસ્ટ ઓફિસની સેવા જોવા મળશે। આમાં આપણે આજે મોબાઈલ નંબર લિંક કરવાનો છે એટલે તમારે આધાર નંબર અપડેટ કરવાનું ઓપ્શન આવે છે। એમાં બોક્સ પર ટિક કરી લેવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો જેમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે। તો ચાલો આપણે આ વિગત લખી નાખીએ। સૌથી પહેલાં ઓપ્શનમાં જે લાગુ પડતું હોય તે મિસ્ટર મિસિસ કે મિસ લાગુ જે પડતું હોય તે ટચ કરી લેવાનું રહેશે। ત્યારબાદ નીચે જશો એટલે ફર્સ્ટ નેમ જે આધાર કાર્ડમાં હોય તે નામ લખી નાખવાનું। જો આધાર કાર્ડમાં સરનેમ એટલે કે અટક પહેલાં લખ્યું હોય તો સરનેમ લખી લો અને તમારું નામ હોય તો નામ પહેલાંથી લખી લો। જે આધાર કાર્ડ હોય તે નામ લખવાનું રહેશે। તો ચાલો હું મારું નામ લખી બતાવું। નીચે લાસ્ટમાં નેમ જો તમે ઉપરના બોક્સમાં નામ લખેલું હોય તો અહીં તમારી સરનેમ આવશે અને ઉપર તમે સરનેમ લખ્યું હોય તો અહીં તમારે તમારું નામ લખી લેવાનું રહેશે। અહીં તમે જે મોબાઈલ નંબર લિંક કરવાનો હોય એને નીચે ઈમેલ તો હોય તો લખી શકો છો તો ઓપ્શનલ છે। તેની નીચે એડ્રેસ લખી લેવાનું, તમારું ગામ, તાલુકો, જિલ્લો જે હોય તે નાખી દેવાનું અને પિનકોડ નાખીને તમારી નજીકની પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેવાની એટલે બીજા ઓપ્શન ઓટોમેટિક ફિલ થઈ જાય છે। ત્યાર પછી એની સ્પેસિફિક રિક્વેસ્ટ જેમાં લખવાનું આધાર મોબાઈલ નંબર લિંક ટર્મ એન્ડ કન્ડિશન પર બોક્સમાં ટિક કરી લે। અહીં જે કેપ્ચા દેખાય તે એન્ટર કરી લેવાનું છે। કેપ્ચા વંચાય નહીં તો તમે રિફ્રેશ કરીને બીજો કેપ્ચા લખી નાખો અને સબમિટ બટન પર ટચ કરો એટલે તમારી રિક્વેસ્ટ સક્સેસફુલ એવું એક પેજ ખુલશે। આટલું કરશો એટલે પોસ્ટમેન 2 દિવસમાં તમારા ઘરે આવીને બાયોમેટ્રિક કરશે અને તમારો નંબર આધાર કાર્ડમાં લિંક કરશે। તો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની તમારી મુલાકાત લઈ શકો છો। આધાર કાર્ડમાં મોબાઈલ લિંક થઈ જશે એટલે તમે KYC અથવા આધાર કાર્ડ ડાઉનલોડ અને ઓનલાઈન જેવી આધાર કાર્ડની સેવાનો લાભ લઈ શકશો। આશા છે કે માહિતી તમને સમજાઈ ગઈ છે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ એક નવા જ વિડીયો સાથે। આભાર।